हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મુંબઈ મસાલા ટોસ્ટ। મસાલા ટોસ્ટ બનાવવા માટે 1 કપ બોઇલ કરેલી ફ્લાવર, 2 બોઇલ કરેલા ગાજર, 2 બોઇલ કરેલા બટાકા અને 250 ગ્રામ બોઇલ કરેલા લીલા વટાણા લઈશું। ત્યારબાદ બોઇલ વેજીટેબલ્સને મેશ કરી લઈશું। હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું। તેલ ગરમ થયા બાદ એમાં 1 કપ બારીક કાપેલી ડુંગળી નાખીશું। ડુંગળીને 5 મિનિટ સુધી સાતળીશું। ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થયા બાદ એમાં 1 કાપેલું ટામેટું નાખીશું। ટામેટાને પણ વ્યવસ્થિત રીતે સાતળી લઈશું। ટામેટું સાતળી લીધા બાદ એમાં આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું। પેસ્ટને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં 1/4 ટીસ્પૂન હળદર, 3 ટીસ્પૂન ધાણા જીરા પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું અને 2 ટીસ્પૂન પાવભાજી મસાલો નાખી દઈશું। ત્યારબાદ આ મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। મસાલો મિક્સ થયા બાદ એમાં બોઇલ કરેલી વેજીટેબલ્સ નાખી દઈશું। મસાલો અને વેજીટેબલ્સ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ ઢાંકણ લગાડીને 10 મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર થવા દેશો। એમાં હવે ઝીણી સમારેલી કોથમીર નાખીને બ્રેડ ઉપર લગાડીશું। બ્રેડની સેન્ડવિચ બનાવીને ઘી લગાવીને ટોસ્ટ બનાવવા મૂકીશું। ટોસ્ટને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થવા દેશો। પૌષ્ટિક મસાલા ટોસ્ટ બ્રેકફાસ્ટ માટે તૈયાર છે।